કમરેજમાં આમ આદમી પક્ષની જનતા રેડ, જેવી ઉદ્યોગ વસાહત પાસે દેશી દારૂના અડ્ડાનો કર્યો પર્દાફાશ. સુરત જિલ્લાના કમરેજ વિસ્તારમાં આમ આદમી પક્ષના કાર્યકરો કાયદો અને વ્યવસ્થાના અમલીકરણના મુદ્દે આક્રમક અભિગમ અપનાવી દેશી દારૂના અડ્ડા પર જનતા દોરડા પડ્યા હતા. જેબી ઉદ્યોગ વસાહત પાસે કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને નશાકારક પદાર્થોના જથ્થાનો જાહેરમાં નાશ કરતા સ્થાનિક પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. કમરેજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડા ઉપર આમ આદમી પક્ષ દ્વારા ઓચિંતો છાપો મારવામાં આવ્યો હતો. પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ આ સ્થળ પરથી દારૂના અસંખ્ય પોટલાઓ કબજે કર્યા હતા અને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો. આ ઘટના દરમિયાન પક્ષના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને નશાબંધીના કાયદાના કડક પાલનની માંગ કરી હતી. ઉદ્યોગ વસાહતની અત્યંત નજીક ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પક્ષે જનતા સમક્ષ પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આક્રમક કાર્યવાહીના વિશ્લેષણમાં રાજકીય વિવેચકો માની રહ્યા છે કે વિરોધ પક્ષ હવે જમીની સ્તરે પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવીને વહીવટીતંત્રની નિષ્ફળતા છતી કરવાના પ્રયાસો કરી રહ્યો છે. પક્ષના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્રની રહેમનજર હેઠળ આવા અસામાજિક તત્વો બેરોકટોક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે, જે યુવા પેઢી અને કામદાર વર્ગ માટે ઘાતક સમાન છે. આ જનતા દોરડા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે સુરક્ષા અને નશાબંધીના અમલીકરણમાં રહેલી ખામીઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો છે.